ગોવર્ધનનાથ કી જય, બાળકૃષ્ણલાલ કી જય। પ્રહલાદજીનું આખ્યાન। નારદ મુનિ બોલ્યા કે બ્રહ્માજીને પ્રસન્ન કરી હિરણ્યકશ્યપુએ આ પ્રમાણે વર માગ્યા, એટલે તેના તપથી પ્રસન્ન થયેલા બ્રહ્માજીએ તે અતિ દુર્લભ વરદાનો તેને આપ્યા। બ્રહ્માજીએ કહ્યું કે હે तात, તું મારી પાસે જે વરદાન માગે છે તે અતિ દુર્લભ છે, તો પણ હું તને આપું છું। આમ કહી અને બ્રહ્માજી તેમના ધામમાં પધાર્યા। તપના કારણે હિરણ્યકશ્યપુની શક્તિ ખૂબ વધી ગઈ। તેણે વરદાનો મેળવી સુવર્ણમય શરીર ધારણ કરી પોતાના ભાઈના નાશને યાદ કરી ભગવાન પ્રત્યે દ્વેષ કરવા માંડ્યો। તેણે સર્વ દિશાઓ તથા ત્રણેય લોકને જીતી લઈ સર્વને વશ કરી લીધા। પછી પોતે સ્વર્ગમાં વિશ્વકર્માએ બનાવેલા ઇન્દ્રના ઘરમાં રહેવા લાગ્યા। તેણે જીતેલા દેવો તેના બંને ચરણોને વંદન કરતા। માત્ર બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ એ ત્રણેય દેવો સિવાય સમગ્ર લોકપાલો તેની સેવામાં હાજર રહેતા। યજ્ઞાદિઓ દ્વારા મહાદક્ષિણાઓ સાથે તેની જ સર્વત્ર પૂજા થતી। આ રીતે તે પોતાના મનોવાંછિત સર્વ વિષયો ભોગવતો, છતાં તૃપ્તિ પામ્યો જ ન હતો, કારણ કે તે અજિતેન્દ્રિય હતો। તે ઐશ્વર્યના અહંકારમાં સ્વચ્છંદી બની ગયો હતો અને શાસ્ત્રની વિરુદ્ધ વર્તતો હતો। ઐશ્વર્યના મદથી છકેલા, સમ્રાટના ત્રાસથી થાકેલા દેવો ભગવાન વિષ્ણુના શરણે ગયા। દેવોની સ્તુતિ સાંભળીને ભગવાને આકાશવાણી દ્વારા કહ્યું કે હે દેવો, તમે નિર્ભય થાઓ, તમારા સર્વનું કલ્યાણ થાવું। આ દુષ્ટ દૈત્યની દુષ્ટતા મેં જાણી લીધી છે। તમે સમયની રાહ જુઓ। જે પુરુષો દેવોનો, ગાયોનો, બ્રાહ્મણોનો, સાધુજનોનો, ધર્મનો તથા મારા પોતાનો પણ દ્વેષ કરે છે તે તત્કાળ નાશ પામે છે। જો કે આ દૈત્ય વરદાનથી પુષ્ટ બન્યો છે, તો પણ મારા ભક્ત અને અતિ શાંત એવા તેના પુત્ર પ્રહલાદનો દ્રોહ કરશે, ત્યારે હું તેનો નાશ કરીશ। ત્યાં સુધી ધીરજ રાખો। ભગવાનના વચનો ઉપર શ્રદ્ધા રાખી દેવતાઓ તેમને નમસ્કાર કરી પાછા ફર્યા। હિરણ્યકશ્યપુને 4 પુત્રો હતા। સૌથી નાનો પ્રહલાદ ભગવાનનો ભક્ત હતો। તે બ્રાહ્મણનો સેવક, સર્વ પ્રાણીઓનો મિત્ર, દયાવાન, સત્ય પ્રતિજ્ઞાવાળો અને જીતેન્દ્રિય હતો। તેનામાં સહેજ પણ અભિમાન હતું નહીં। તે ઉત્તમ પુરુષોના ચરણોને વંદન કરતો, વડીલો પર ઈશ્વરની ભાવના રાખતો અને પોતાને સમાન મનુષ્ય પર ભાઈની માફક સ્નેહ રાખતો। સંકટમાં પણ તે ઉદ્વેગ પામતો નહીં। તે અસુર હોવા છતાં આસુરી ભાવથી રહિત હતો। હે રાજન, તેને ભગવાન વાસુદેવ પર બાળપણથી જ સ્વાભાવિક પ્રીતિ હતી। એવો તે પ્રહલાદ ક્યારેક શ્રીહરિના ચિંતનથી યુક્ત રડતો, હસતો, કંઠ ખોલી નાખી ગર્જના કરતો, તો ક્યારેક ઈશ્વરીય ભાવ પ્રાપ્ત થતાં શાંત થઈ રોમાંચિત બની ઉઠતો, તો ક્યારેક આનંદમાં આંસુ આવતા આંખો બંધ કરી મૌન બેસી રહેતો। પ્રહલાદ ભગવાનના ચરણકમળની સેવાથી પોતાના મનને પરમ શાંતિ આપતો અને બીજા મનુષ્યના મનને પણ વારંવાર શાંતિ આપતો। હે રાજન, આવા મહાન ભાગ્યશાળી પરમ ભક્ત પુત્ર પ્રહલાદનો પણ તેના દ્વેષ દૈત્ય પિતાએ દ્રોહ કર્યો હતો। નારદજી આ કથા યુધિષ્ઠિર રાજાને સંભળાવતા હતા, ત્યારે યુધિષ્ઠિરે પૂછ્યું કે હે દેવર્ષિ, પિતાને પુત્ર તરફ સ્વાભાવિક સ્નેહ પ્રીતિ હોય અને પુત્રો કદાચ વિરુદ્ધ રીતે વર્તતા હોય તો પિતા તેમને શિખામણ કે ઠપકો આપે છે, પરંતુ શત્રુની માફક ત્રાસ આપતા નથી। હિરણ્યકશ્યપુએ પોતાના પુત્ર ભક્ત પ્રહલાદ પ્રત્યે આટલો બધો દ્વેષ રાખવાનું કારણ શું હતું? આ અમારી શંકાનું સમાધાન કરો। બોલ ગોવર્ધનનાથ કી જય, બાળકૃષ્ણલાલ કી